કેશોદમાં શહીદ દિવસ નિમિત્તે ભવ્ય બાઇક રેલી યોજાઈ હતી। યુવા ભાજપ આયોજિત રેલીમાં તિરંગા સાથે યુવાનો ઉત્સાહભેર જોડાયા હતા। દેશના અમર શહીદો ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને શ્રદ્ધાંજલિ અર્પવા કેશોદ શહેર યુવા ભાજપ દ્વારા શહીદ દિવસ નિમિત્તે ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। રેલીમાં દેશભક્તિનો માહોલ છવાઈ ગયો હતો અને યુવાનોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો। આ બાઇક રેલીનો કેશોદ બસ સ્ટેશનથી દેશભક્તિના નારા સાથે પ્રારંભ થયો હતો। જ્યારે રેલી ચાર ચોકે પહોંચી ત્યારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી આંબેડકર અમર રહોના નારા સાથે રેલી આગળ વધી હતી। નમસ્કાર, વંદે માતરમ। હું છું તેજલબા ઘોષ, જિલ્લા યુવા ભાજપ ઉપપ્રમુખ। આજરોજ 23 માર્ચ એટલે કે શહીદ દિવસ નિમિત્તે કેશોદ શહેર યુવા ભાજપ ગ્રુપ દ્વારા ભવ્યથી ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલ છે। બસ સ્ટેન્ડથી અમે અહીંયા તિરંગા યાત્રાનું વિવિધ માર્ગો પર આયોજન કરેલ છે અને બાઇક રેલીમાં ચાર ચોકે બાબા સાહેબ આંબેડકરને હારતોરા કરી અને આગળ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને હારતોરા કરી અને આ બાઇક રેલીનું ત્યાં સમાપન થશે। અને 23 માર્ચ એટલે કે આપણો શહીદ દિવસ, એમાં સુખદેવ અને ભગતસિંહ અને રાજગુરુ ત્રણેય વીરોને વીરાંજલિ માટે આ બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલ। નમસ્તે। આ બાઇક રેલી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ સરહદ ચોક ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરીને પૂર્ણ થઈ હતી। કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લા યુવા મોરચાના મહામંત્રી કર્મેશ મહેતા, ઉપપ્રમુખ તેજલબા ઘોષ, કેશોદ શહેર યુવા ભાજપ પ્રમુખ તેજસભાઈ કિકાણી, શહેર યુવા મોરચા મહામંત્રી અભિષેક દોમડિયા તથા સાથી મહામંત્રી મયુરભાઈ કારિયા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા। આ ઉપરાંત પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, શહેર ભાજપ પ્રમુખ હિરેન ભોરણિયા, ભાજપ અગ્રણી વિવેક કોટડિયા અને અજય કોટક સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। મોટી સંખ્યામાં યુવાનો અને નાગરિકો તિરંગા સાથે બાઇક રેલીમાં જોડાયા હતા અને દેશભક્તિના નારા સાથે શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। નમસ્કાર, હું છું કર્મેશ મહેતા, જૂનાગઢ જિલ્લા યુવા મોરચા મહામંત્રી શ્રી। આજ રોજ 23 માર્ચ શહીદ દિવસ નિમિત્તે કેશોદ શહેર યુવા મોરચા દ્વારા ભવ્યથી ભવ્ય બાઇક રેલીનું આયોજન કરેલ છે। આ બાઇક રેલીમાં વધુમાં વધુ દેશભક્તો અને કાર્યકર્તાઓ જોડાયા। સાથે સાથે આ રૂટ ઉપર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અને હારતોરા કર્યા છે। સાથે સાથે સરદાર સાહેબની પ્રતિમાને પણ પુષ્પાંજલિ અને હારતોરા અર્પણ કરેલ છે। 23 માર્ચ શહીદ દિવસ એટલે કે સુખદેવ, ભગતસિંહ અને રાજગુરુ આ ત્રણેયના બલિદાનને આ દેશ એ સર્વોચ્ચ પદે યાદ રાખશે અને વર્ષે વર્ષે તેની શ્રદ્ધાંજલિને આપણે, તેના બલિદાનને આપણે યાદ કરશું।